નમસ્કાર મિત્રો. વ્યાકરણના અલગ અલગ ટૉપિકો આપણે અગાઉ સમજી ગયા છીએ. ખાસ કરીને કાળ, તો આ એક હવે એવો વિભાગ છે કે એટલા માટે એનલાજ કરું છું કે તમે રાઇટિંગ મોટા હોય તો જરા વ્યવસ્થિત રીતે જોઈને સમજી શકો. મિત્રો, સમજીએ છીએ આને આપણે કે શું કહેવા માગે છે. ફંક્શનલ ગ્રામર એટલે કોઈ એક આપેલું વાક્ય છે એમાં કયું કાર્ય થયેલું છે એને માટે અલગ અલગ બધા કાર્યો આપેલા છે. આપણે અંગ્રેજીમાં જ એ શીખશું, પણ એને ગુજરાતી કરતો જાઓ ને એ તમે જ્યારે બુક બનાવો ત્યારે સાથે, દાખલા તરીકે 1 નંબરમાં આપ્યું છે ફંક્શનનું નામ, તો એ ઉચ્ચાર વાંચીને સાથે જે હું ગુજરાતી બોલું એ પણ તમારે લખી લેવાનું છે તમે જ્યારે તમારી બુકમાં લખતા હોય ત્યારે. અને આ જ રીતે તમારે 4 કોલમમાં હાંસિયાની અંદર એકમ એટલે કે નંબર 1 2 3 4 પછી ફંક્શનનું નામ, એના ચાવીરૂપ શબ્દો અને ઉદાહરણ. તો ફંક્શનનું નામને ચાવીરૂપ શબ્દો માટે એક બનાવવાનું તમારે. અને ઊભી બુક લાગતા એમ લાગે કે ઊભી બુક રાખીએ તો બરાબર નથી આવે એમ, તો એને તમારે આડી કરી અને એમાં તમારે લખવાનું છે. પણ એક જ સરખા લાઇનમાં આવી જશે મિત્રો, તમારી સામે જ છે. તો જે રીતે આમાં લખ્યું છે એમ તમે એકને બદલે એક વાક્ય કદાચ 2 લાઇનમાં આવતું હોય તો એમ પણ લખી શકો છો. જો ટૉપિક સમજાઈ જાય તો આ 9 થી છેક 12 સુધી હું તમને જે અત્યારે સમજાવવા જઈ રહ્યો છું, આ જ ફંક્શનલ ગ્રામર. માત્ર થોડા વાક્યો એમાં આગ્રહ આવે એટલું જ 11 12માં છે. બાકી 9 10 11 અને 12 ફંક્શનલ ગ્રામરમાં કોઈ જ ફરક નથી. પણ 9 અને 10માં તમે અત્યારે છો તો તમારી સમજણ પ્રમાણે તમે ઉદાહરણો જરા સહેલા લીધા છે. 11 12માં આ જ વસ્તુ હોય તો એમાં અલગ રીતે પૂછી શકાય છે. એક જ ટૉપિક પર આધારિત 10 માર્કને એમને પૂછાય છે 3 રીતે, પણ આપણે માત્ર એક જ રીતે પૂછાય છે, એકની સામે બીજું એ અને બી જોડકા જોડવાના. તો એ ઉદાહરણમાં પછી આપણે સમજશું. પહેલાં તો મિત્રો ફંક્શનલ ગ્રામરમાં જેટલા એકમ છે, કદાચ એ એકમ સમજવામાં જ આપણે 2 લેક્ચર જોશે. અને એ પછી તમને ઉદાહરણ સામે મેં લખેલા જ છે આમાં દરેકને, એ બરાબર સમજજો. અને જેવું તમારી સામે આ લેક્ચર પહોંચે એ જ દિવસે 9 અને 10ના દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વિનંતી કે એકને બદલે 2 વખત નહીં પણ 3 વખતે વિડીયો ફરી રિવાઇન્ડ કરીને જોજો અને બરાબર સમજજો. એક વખતે જો તમને એ જ દિવસે સમજાઈ જાય તો આ બહુ જ સરસ પડશે તમને, અને આગળ ઉપર તમને આગળના ધોરણમાં પણ ઉપયોગી થઈ શકશે. બહુ જ સહેલું એક્ઝામમાં થઈ જશે. આ 3 માર્ક અને 4 માર્ક એમ 9મા અને 10મા ધોરણમાં પૂછાય છે. સામે સામે તમારે 10મા ધોરણની અંદર ફંક્શન બતાવો એમ આપે છે, અને ફંક્શન પર આધારિત અધૂરા વાક્ય પૂરા કરો એમ પણ પૂછી શકાય છે. અને 9મા ધોરણમાં તો માત્ર ને માત્ર એ અને બી જોડકા જોડવાના. એમાં કોઈ એક વાક્ય ઉદાહરણમાં લખેલું છે તેવું વાક્ય આપેલું હોય અને એની સામે ફંક્શન આપેલા હોય, તો તમારે નક્કી કરવાનું કે વાક્ય આ છે તો એની સામે કયું ફંક્શન આવે. આ પ્રાથમિક માહિતી મિત્રો મેં તમને આપી, પણ એ પહેલાં જે હું બોલ્યો હતો એ ફરી રિપીટ કરું છું. ફંક્શનના નામમાં અંગ્રેજીની સામે જે ગુજરાતી બોલું એ લખી લેજો તો ઉદાહરણ તમને વધારે સારી રીતે આવડશે. સાથે ગુજરાતી હું ઉદાહરણનું પણ બોલીશ, બરાબર સમજજો. અને એમાં સૌથી સહેલું ફંક્શન માટે શું સમજવાનું, એ ફંક્શનનું નામ યાદ રાખવાને બદલે ઉદાહરણ તમે વાંચો ત્યારે એ ઉદાહરણની અંદર ચાવીરૂપ શબ્દો કયા છે, એ આપેલા શબ્દોની અંદર આપણને જે શબ્દો કી વર્ડ્સ આપેલા છે એ શબ્દો આવે છે તો એ જ ફંક્શન એ બતાવે. દાખલા તરીકે ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ, પહેલું સમજાવું છું. એક ભૂતકાળની ક્રિયા બતાવો, ઇવેન્ટ એટલે પ્રસંગ વર્ણન કરો, એટલે ભૂતકાળના પ્રસંગનું વર્ણન કરો અથવા ભૂતકાળનો પ્રસંગ બતાવો. તો ભૂતકાળ બતાવવા માટે મિત્રો નકાર હોય તો ડીડ નોટ આવે,
અથવા વાક્યની અંદર વોઝ કે વેર સાથે આઈએનજી વાળું રૂપ હોય. 10મા વાળા માટે હેડ પણ હોઈ શકે. એટલે કે જે વાક્ય રચનાની અંદર ડીડ નોટ અથવા ભૂતકાળનું રૂપ, પહેલું આપ્યું છે ને ભૂતકાળના રૂપે, એટલે ભૂતકાળના રૂપ હોય ક્રિયાપદના. દાખલા તરીકે વેન્ટ, ગોટ, બ્રોટ, કોટ, સ્વામ, રોટ એવા શબ્દો. ડીડ નોટ નકાર છે તો આપેલું છે, અથવા વાક્યમાં સાદું વાક્ય છે તો વોઝ અથવા વેર આપેલું છે, અને ચાલુ ક્રિયા હોય તો વોઝ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ કે વેર સાથે આઈએનજી વાળું ક્રિયાપદ જો આપેલું હોય તો એ શું બતાવે છે? ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ. આ વસ્તુ આપણે આ રીતે લર્ન કરવાની છે. ઉદાહરણ પણ કદાચ તમે ન જાઓ તો બે જ વસ્તુ કે ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ છે એમ આપણને કેમ ખબર પડશે? તો કે એના ચાવીરૂપ શબ્દો છે આપણી પાસે 4. ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું, ડીડ નોટ, વોઝ અથવા વેર કે વોઝ વેર સાથે આઈએનજી વાળું રૂપ. આમ 4 પ્રકારે શબ્દો યાદ રાખો તો એ બતાવે છે ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ. એટલે ભૂતકાળની પ્રક્રિયાનું વર્ણન, એટલે ભૂતકાળમાં થયેલી કોઈ ક્રિયાનું વર્ણન એમ એનું ગુજરાતી થશે. ઉદાહરણ બોલું છું. પહેલું, વી સેલિબ્રેટેડ અવર વેડિંગ એનિવર્સરી યસ્ટરડે. અમે ગઈકાલે અમારા લગ્નની વર્ષગાંઠ ઉજવી. તો એ ઉજવી એ ભૂતકાળ છે, સેલિબ્રેટેડ. તો એ કહેવાય ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળની એક કોઈ ક્રિયા હતી એનું વર્ણન કરવું એવા અર્થમાં. અમે ગઈકાલે અમારા લગ્નની વર્ષગાંઠ ઉજવી. સેકન્ડ, આઈ ડીડન્ટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. હું ગઈકાલે શાળાએ ગયો નહીં, કે હું ગઈકાલે શાળાએ ગઈ નહીં. તો ડીડન્ટ એ ભૂતકાળ બતાવે છે અને આ પણ એક પ્રક્રિયા બતાવે કે ભૂતકાળમાં કોઈ કામ કર્યું હતું આપણે કે નહોતું કર્યું. આ રીતે વાક્યો આપેલા હોય એની સામે ફંક્શન યાદ રાખવાનું. તો ઉદાહરણ પણ જરૂરી નથી મિત્રો, પણ તમને ઉદાહરણ જ આપ્યા હોય પણ એ આપેલા ઉદાહરણની અંદર જે ચાવીરૂપ શબ્દો ફંક્શનની સામે આપેલા છે એ ચાવીરૂપ શબ્દો તમારે શોધવાના છે, અને એ જે તમને ચાવી આપેલી હોય એ ચાવીના શબ્દો જેની સામે મળે એ તમારું ફંક્શન. ચાલો નેક્સ્ટ, એક્સપ્રેસિંગ એટલે વ્યક્ત કરવું. શું? પહેલું, પોસિબિલિટી એટલે શક્યતા, એટલે કોઈ વાક્ય છે શક્યતા બતાવે છે એમ આપણે કહેવું હોય તો એ વાક્યની અંદર આપણને શબ્દો કયા આપેલા હોય? તો મે અથવા માઇટ. મે એ પૂરી શક્યતા બતાવે, માઇટ છે તે શક્યતા બતાવે પણ નકાર. દાખલા તરીકે હું એમ બોલું કે ઇટ ઇઝ 10 PM, રાતના 10 થયા છે. શી મે કમ, તેણી કદાચ આવશે. તો એમાં શક્યતા વધારે કે એ આવશે. પણ હું એમ બોલું કે ઇટ ઇઝ 10 PM, રાત્રિના 10 થયા છે. શી માઇટ કમ, તેણી ભાગ્યે જ આવશે. ગુજરાતી એમ થાય. અને કદાચ એમ બોલીએ કે તેણી કદાચ આવશે, પણ મારો કહેવાનો અર્થ કેવો હોય? નેગેટિવ, કે આવવાની શક્યતા ઓછી છે. આપણે એ તમારી જાણ માટે કહીએ છીએ. પૂરી શક્યતા તો મે, અને ઓછી શક્યતા કે નકાર શક્યતા કોઈ કામની તો માઇટ. તો જે વાક્ય રચનાની અંદર તમને મે અથવા માઇટ આપેલું હોય એ શું બતાવે છે? પોસિબિલિટી એટલે શક્યતા. વાક્ય આપણે જોઈએ, વી મે વિઝિટ સાપુતારા ધીસ યર. અમે આ વર્ષે કદાચ સાપુતારાની મુલાકાત લેશું. શક્યતા બતાવે છે, લીધી નથી પણ લેશું એમ. નેક્સ્ટ, મસ્ટ અથવા હેવ ટુ. મસ્ટ એટલે ફરજિયાતપણે કરવું, અને હેવ ટુ એટલે દબાણપૂર્વક થવું. ઈચ્છા હોય કે ન હોય પણ ફરજિયાત કરવું જ પડે તો એ હેવ ટુ. અને એ બતાવે છે નેસેસિટી એટલે જરૂરિયાત. જરૂરિયાત હોય ને ત્યાં જ ફરજિયાતપણું અથવા દબાણ આવે, એ કરવું જ પડે. તો જે વાક્ય રચનાની અંદર તમને મસ્ટ
અથવા હેવ ટુ આપેલા હોય એ શું બતાવે છે તો કે નેસેસિટી એટલે જરૂરિયાત. ઉદાહરણ હવે સમજીએ. સ્ટુડન્ટ્સ મસ્ટ વેર યુનિફોર્મ એટ સ્કૂલ. વિદ્યાર્થીઓએ શાળામાં યુનિફોર્મ પહેરવો જ જોઈએ, તો જ આપણને એન્ટર થવા દે, ન તો ન થવા દે. તો આ જરૂરિયાત છે. શું શબ્દ જોઈએ આપણે? ચાવીરૂપ શબ્દો. જે વાક્ય રચનામાં મસ્ટ અને હેવ ટુ એ નેસેસિટી બતાવે. નેક્સ્ટ, ઓબ્લિગેશન એટલે એ નૈતિક ફરજ એમ કહેવાય, એને ફરજ બતાવે છે, પણ આપણે સમજીને કરવું જોઈએ. આપેલું જે વાક્ય છે એ આપેલી વાક્ય રચનામાં જ્યાં શુડ આવે એ ઓબ્લિગેશન બતાવે છે, એટલે કે નૈતિક ફરજ બતાવે. જે કામ કોઈ આપણને કહે નહીં, પણ સમૂહની અંદર લોકો બધા કરતા હોય કે જ્યાં આપણે જીવતા હોઈએ ત્યાં લોકોમાંથી સમજી અને આપણે એ શીખીએ, આપમેળે શીખીએ વાણી વર્તનથી, એ શુડ કહેવાય, એ નૈતિક ફરજમાં આવે. શું કહે છે જો? સ્ટુડન્ટ શુડ રિસ્પેક્ટ ધેર ટીચર. વિદ્યાર્થીઓએ શિક્ષકોને માન આપવું જોઈએ. ન આપો તો નુકસાની કંઈ નથી, પણ ખરેખર એમાં જ નુકસાની છે. એ આપણી સંસ્કારિતા બતાવે છે. મિત્રો, શું સમજવાનું છે આપણે? જે વાક્ય રચનાની અંદર તમને શુડ આપેલું હોય એ નૈતિક ફરજ એટલે કે ઓબ્લિગેશન બતાવે છે. નેક્સ્ટ, આ બીજાની અંદર હતા એક્સપ્રેસિંગ એટલે વ્યક્ત કરતા શબ્દો, જે ભાવના વ્યક્ત કરતા હોય તેવા શબ્દો આપણે જોયા એમાં. હવે આપણે સમજીએ છીએ ને એ છે એબિલિટી એટલે ક્ષમતા. હજુ એનો ચોથો શબ્દ છે એક્સપ્રેસિંગનો. આ ગુજરાતી આનું કંઈ ન થાય, પણ એ વ્યક્ત કરવા, કોઈ પ્રકારની એ ભાવના વ્યક્ત કરવા વપરાય. એબિલિટી છે એટલે ક્ષમતા. તો આપેલી વાક્ય રચનામાં કેન અથવા કુડ આપેલું હોય તો એ વ્યક્તિની ક્ષમતા બતાવે છે. પેટા નિયમ ખાલી સમજજે. વર્તમાનમાં તમારામાં કોઈ કામ કરવાની ક્ષમતા છે કે શક્તિ છે, હાલમાં તમને જ્યારે પૂછે ત્યારે તમે કોઈ કામ કરી શકો એવી ક્ષમતા ધરાવો છો કે શક્તિ છે, તો એ વાક્ય કેનમાં બોલી શકાય. કેન યુ સ્પીક ઇંગ્લિશ? તું અંગ્રેજી બોલી શકે છે? તો કહેવાય યસ આઈ કેન. હા, હું બોલી શકું છું. અથવા નો આઈ કાન્ટ, ના હું બોલી શકતી નથી કે ના હું બોલી શકતો નથી. અને કુડ છે તે ભૂતકાળમાં કોઈ કામ કરવાની આપણામાં શક્તિ હતી, હાલમાં એ કદાચ એટલી ન પણ હોઈ શકે, તો એ કુડ બતાવે. એટલે વર્તમાનની કામ કરવાની ક્ષમતા બતાવવા કેન વપરાય, અને ભૂતકાળમાં કામ કરવાની શક્તિ હતી કે નહોતી એમ બતાવવા માટે કુડ અથવા કુડ નોટ. વર્તમાનમાં કામ થઈ શકે છે તો કેન, નથી થઈ શકતું તો કેન નોટ. ભૂતકાળમાં આપણે કામ કરી શકતા હતા તો કુડ, અને કરી શકતા ન હતા તો કુડ નોટ. એ શું બતાવે છે? આપેલી વાક્ય રચનામાં કેન અથવા કુડ, કેન નોટ કે કુડ નોટ જો આપેલું હોય તો એ ક્ષમતા બતાવે છે. એબિલિટી એટલે ક્ષમતા. ઉદાહરણ હવે જોઈએ. આઈ કેન ડ્રાઈવ હેવી વેહિકલ. હું ભારે વાહનો હંકારી શકું છું એટલે ચલાવી શકું છું, એટલે બસ અને ટ્રક એ હું ચલાવી શકું છું. આઈ કુડ, જે ઉદાહરણ નથી તે હું બોલું છું જરા. આઈ કુડ સ્વિમ 1 mile when I was young. I could swim 1 mile when I was young. હું જ્યારે યુવાન હતો ત્યારે 1 માઇલ તરી શકતો, એટલે દરિયાઈ માઇલ, એને નોટિકલ માઇલ કહેવાય. આ તરવાનું એટલે આપણે ચાલીએ છીએ જમીન પરના માઇલ નહીં, દરિયાઈ માપ છે તે નોટિકલ કહેવાય છે, એ અલગ માપમાં હોય છે. ફરી વાક્ય બોલું છું. આઈ કુડ સ્વિમ 1 mile when I was young. હું યુવાન હતો ત્યારે 1 માઇલ તરી શકતો.
ત્રીજો મુદ્દો એટલે ત્રીજો પોઈન્ટ, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. ફ્રીક્વન્સી એટલે સમય મર્યાદા અને મેનર્સ એટલે વર્તણૂક. ફ્રીક્વન્સી એટલે સમયનો ગાળો બતાવે તેમ. શું કહે છે એમાં જુઓ, એલવાય છેલ્લે આવતું હોય તેવા શબ્દો તથા ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, યુઝવલી, ઓકેઝનલી, ઓફન, સમટાઈમ, આવા જે શબ્દો આવતા હોય એ બધા શું બતાવે છે? તો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. આ બંને અલગ અલગ છે મિત્રો, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી અને એક્સપ્રેસિંગ મેનર્સ. એ બંને અલગ શબ્દો છે. તો કઈ રીતે? પહેલું, માય ફાધર વોક્સ સ્લોલી. મારા પિતાજી ધીમે ધીમે ચાલે છે, આ ફ્રીક્વન્સી કહેવાય. આઈ યુઝવલી ટેક્સ ટી ઇન ધ અર્લી મોર્નિંગ. ટેક્સને બદલે ટેક આવશે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારી લેજો. આઈ સાથે વર્તમાન કાળમાં હંમેશા મૂળ રૂપ આવે. હી સી ઇટ હોય તો જ એસઈએસ આવે. આઈ યુઝવલી ટેક ટી ઇન ધ અર્લી મોર્નિંગ. હું સામાન્ય રીતે વહેલી સવારમાં ચા પીઉં છું, એટલે ચા વહેલી સવારે લઉં છું. ટેક્સનું ટેક કરી નાખવાનું છે. આ પણ કહેવાય ફ્રીક્વન્સી, સમય બતાવે. ઓ આઈ મિસ ઇટ અગેન, આ મેનર કહેવાય. બરાબર, વાણી વર્તન જે સૂચક શબ્દો હોય એ બધા મેનરમાં આવે. ઓ, આ, ઓ માય ગોડ, એવા શબ્દો. આઈ મિસ ઇટ અગેન, અરે હું ફરી વખતે ચૂકી ગયો. આ રીતે યાદ રાખવાનું છે આપણે. એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી મોટે ભાગે એલવાય વાળા શબ્દો અને એ સિવાયના શબ્દો એ મેનર્સ બતાવે છે. 4માં સમજીએ એક્સપ્રેસિંગ ઇમોશન, એટલે ભાવનાત્મકતા બતાવી, લાગણીશીલતા સૂચક શબ્દો. તો કયા શબ્દો વાક્યમાં હોય એ એક્સપ્રેસિંગ ઇમોશનમાં ગણાય? એની માટે ઓ, પછી થેન્ક યુ, વેલકમ, સી યુ, નાઇસ ટુ મીટ યુ, બેસ્ટ લક, કોંગ્રેચ્યુલેશન, સો નાઇસ યુ અને ગેટ વેલ સૂન. થોડું ફરી હજી મોટું કરી દઉં છું મિત્રો, તમે જોઈ શકો વ્યવસ્થિત રીતે એ માટે થઈને. આ જરા રાઇટિંગ નાના છે એટલે ભલે આપણે આમથી આમ ફેરવવું પડે. આ 4 નંબરમાં એક્સપ્રેસિંગ ઇમોશન એટલે લાગણી સૂચક અથવા ભાવના સૂચક. એના શબ્દો છે ઓ, થેન્ક યુ. ઓ પછી અલ્પવિરામ આવે, નથી આપ્યું તમે કરી નાખજો. જે ઉદ્ગારને નિશાની છે કર્યા પછીથી અલ્પવિરામ કરવાનું. થેન્ક યુ, વેલકમ, સી યુ, નાઇસ ટુ મીટ યુ, બેસ્ટ લક, કોંગ્રેચ્યુલેશન, સો નાઇસ યુ, ઓફ યુ પણ કહી શકાય. ઓ નાઇસ, સો નાઇસ ઓફ યુ, એટલે તમે સ્વભાવના કેટલા સારા છો. ગેટ વેલ સૂન, જલ્દીથી સારા થઈ જાઓ. શું એના વાક્યો છે એ જરા જોઈ લઈએ. કોંગ્રેચ્યુલેશન મીટ, એટલે મીત તને અભિનંદન. ગેટ વેલ સૂન સર, સાહેબ જલ્દીથી સારા થઈ જાઓ. આ જે આખું મેં તમને સમજાવ્યું એમાં મૂળ બાબતો શું મિત્રો? ઉદાહરણ એ તમારી જાણ માટે છે. તમારે ખાસ કરીને ફરી તમારી જાણ માટે આ 2 મુદ્દા તમારે વધારે કરવાના છે. કયા કયા? તો એકમ એટલે એ નંબર છે. ફંક્શનનું નામ અને ચાવીરૂપ શબ્દો, એ ચાવીરૂપ શબ્દો તમારે ખાસ યાદ રાખવાના. આ રીતે જો હવે તમે યાદ કેમ રાખશો આને? ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, તો ભૂતકાળનું રૂપ ડીડન્ટ, વોઝ વેર કે વોઝ વેર સાથે આઈએનજી વાળું રૂપ. એટલે કે તમને આપેલી વાક્ય રચનામાં જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય, ડીડન્ટ હોય, વોઝ અથવા વેર હોય કે વોઝ વેર સાથે આઈએનજી વાળું રૂપ હોય તો એ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ બતાવે. આ જ રીતે આગળના તમારે બધા યાદ રાખવાના છે.
પોસિબિલિટી તો મે માઇટ અથવા મે માઇટ તો પોસિબિલિટી, એટલે કે જે વાક્ય રચનામાં તમને મે કે માઇટ આપેલું હોય એ પોસિબિલિટી બતાવે છે. થર્ડ, મસ્ટ હેવ ટુ તો નેસેસિટી, મસ્ટ હેવ ટુ તો નેસેસિટી, શુડ તો ઓબ્લિગેશન, કેન કુડ તો એબિલિટી. 3 અને 4માં એલવાય વાળા શબ્દો તો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી અથવા ઓલવેઝ, નેવર, સમટાઇમ્સ વાળા શબ્દો પણ આવી શકે. અને મેનર એટલે વર્તણૂક, એમાં ઓ પ્રકારના ઓ, આ, એલ્લાસ, વેરી નાઇસ એવા જે બધા શબ્દો આપણે લઈ શકીએ એ પણ એમાં આવે. પણ ખાસ કરીને એલવાય વાળા શબ્દો આપવામાં તમને આવતા હોય છે, અથવા તો ઓલવેઝ, નેવર. તો એલવાય છેલ્લે આવતું હોય તેવા શબ્દો કે ઓલવેઝ, નેવર, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, ઓકેઝનલી, ઓફન, સમટાઇમ્સ, તો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. આ રીતે તમારે યાદ રાખવાનું. અને છેલ્લું જો ઓ, થેન્ક યુ, વેલકમ, સી યુ, નાઇસ ટુ મીટ યુ, બેસ્ટ લક, કોંગ્રેચ્યુલેશન, સો નાઇસ ઓફ યુ, ગેટ વેલ સૂન, તો એક્સપ્રેસિંગ ઇમોશન. આ ઉદાહરણ એ ગૌણ બાબત છે મિત્રો. તમને પરીક્ષામાં ઉદાહરણમાં આપેલા વાક્યો સાથે તમને જે ફંક્શન છે જ આપ્યું હશે, પણ યાદ રાખવા માટે તમારે આ બે યાદ રાખવાના. એ માટે મેં તમારી સામે મોટું કરેલું હતું. ફરી થોડી નાની સાઇઝ કરી દઉં છું તમને, ત્રણેય એકસાથે દેખાય એ માટે. તમે પાછા એનલાર્જ કરી તમારા મોબાઈલમાં અને મેં જેમ કર્યું એ જ રીતે જોઈ અને તમે લખી શકો છો. આ એક સાથે આવે એટલે થોડા નાના ફોન્ટમાં લખ્યું છે મિત્ર, બીજું કંઈ નથી. તો પણ મેં તમને સમજાવવા માટે મોટું કર્યું. આ અક્ષર હવે આપણે જરૂરી નથી એટલે મેં આ રીતે કરી દીધું છે. આ થોડું આ રીતે રાખું છું એટલે છેક સુધી આવી જાય. અને એની સામે આ તમારા શબ્દો. બરાબર છે મિત્રો. થોડું ટૂંકાવી દઉં છું, આખે આખો આવી જાય માટે. આ બાજુ તો ક્રાઉન છે, તમે આગળ જોઈ ગયા છો. આ હવે તમે વાક્ય વ્યવસ્થિત રીતે જોઈ શકો એ માટે મેં આ લખેલું છે આની અંદર. આ મિત્રો આપણે એક સમજ્યા, બરાબર છે. આ એક સ્લાઇડ આપણે સમજ્યા. એ જ રીતે ફંક્શનમાં બીજી પણ સ્લાઇડ છે મિત્રો, પણ હવે આપણે અહીંયા ભલે 20-25 મિનિટનો પીરિયડ થાય છે, પણ આ સમજજો. અને આની અંદર એક ખાસ વસ્તુ સૂચન કરું છું, એ ખાસ યાદ રાખજો મિત્રો, કે તમારે આની અંદર શું કરવાનું છે તો કે દરેકની અંદર આ જે બાબતો આપેલી છે ને તમારી સામે, એ દરેકની અંદર તમારે તમારી જાતે શું કરવાનું છે તો કે ઉદાહરણો બીજા તમારી જાતે શોધી અને એડ કરી દેવાના. મેં જેમાં 2 લખ્યા હોય તેમાં તમારે એક ઉદાહરણ, એમાં બીજું એ ટાઈપનું ઉમેરવાનું. અને જેના નથી આપ્યા એ પણ લખો, મને મોકલો, હું તમને કરેક્શન કરીને મોકલી આપીશ. જો તમે આ રીતે કરશો ને મિત્રો તો આ પરીક્ષામાં તમને આસાનીથી આવડી જશે. તમારી આવી રહેલી પરીક્ષાની અંદર આ વિભાગ પણ હશે, એટલે આમાં પણ જરા ભાર આપીને સમજી લેજો. આશા રાખો મિત્રો કે હું તમને સૂચન કરું છું એ પ્રમાણે તમે તૈયારી કરી લેશો અને વ્યવસ્થિત તમારી બુકમાં લખજો. સાથે વાંચતા પણ રહેજો મિત્રો. થેન્ક યુ.